નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. અત્યાર સુધી આપણે જાણ્યું કે મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાય કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે. આજે આપણે જાણીશું કે સિંહ રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાયો કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય, વિડીયો ઉપર નવા હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી પહોંચી શકે. તો સિંહ રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો સૂર્ય તુલા રાશિમાં નીચસ્થ હશે, તેથી આત્મવિશ્વાસમાં થોડો ડગમગાતો જણાશે. શનિ કુંભ રાશિમાં સપ્તમ સ્થાને રહી સંબંધ અને પાર્ટનરશિપમાં પરીક્ષણ લાવશે. ગુરુ વૃષભ રાશિમાં દસમ સ્થાનેથી કર્મક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ આપતો જણાશે. પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. જો તમે બિઝનેસ કરતા હોય તો નવા ક્લાયન્ટો અથવા નવી તકો તમને મળે તેવી સંભાવના જણાય છે. મહાલક્ષ્મીની કૃપાથી સ્થિતિ મજબૂત થશે, પણ અનાવશ્યક ખર્ચ રોકવો પડશે. અહંકારમાં થોડો ઘટાડો કરશો તો ઘરેલું સુખમાં ઉત્તમ લાભ મળતો જણાશે. આરોગ્ય બાબતે માનસિક તણાવ અને રક્ત દબાણ સંબંધિત સાવચેતી રાખવી જરૂરી બનશે. ઉપાય કરવાનો છે, સૂર્યનારાયણને પ્રત્યેક દિવસ એક અર્ઘ્યનું દાન કરવાનું છે. સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનું છે. પછી મહાલક્ષ્મીની પૂજા કરવાની છે. લાલ અથવા સુવર્ણ રંગના એટલે કે ગોલ્ડન કલરના કપડાં વસ્ત્ર ધારણ કરવાના છે, અથવા લાલ કલરનું પીતાંબર, ધોતી, જબ્બો, ખેસ એ વૈદિક બ્રાહ્મણને દાનમાં આપવાનું છે. કુમકુમનો તિલક લગાવવું માતાજીને, તથા લાલ કલરનું પુષ્પ માતાજીને અવશ્ય અર્પણ કરવું. માતાજીને કમળનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું જોઈએ. ચાંદીના સિક્કાનું દાન કરવું જોઈએ. ભૂદેવોને આપણા ઘરે બોલાવી મહાલક્ષ્મીની પૂજા શાસ્ત્રીય પરંપરા અનુસાર કરાવવી જોઈએ. તેમને લાલ વસ્ત્રનું દાન કરવું અથવા ચાંદીના સિક્કાનું દાન કરવું જોઈએ. તેથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. જાતકોએ જાતે રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો શક્તિ પ્રમાણે જપ કરવાનો રહેશે. ગરીબો અથવા મંદિરમાં લાલ કપડું દાન કરવું અથવા ઘીનું દાન કરવું તો તમામ પ્રકારના દોષો દૂર થતા જણાશે. આ વર્ષ સૂર્ય અભિમંત્રિત રૂબી રત્ન ધારણ કરવાથી સન્માન વધશે, પણ રત્ન ધારણ કરતા પહેલા તમારા જે પંડિતજી હોય, શાસ્ત્રીજી હોય, તેમની સલાહ સૂચન લેવી અતિ આવશ્યક જણાશે. જો તમે અમારો સંપર્ક કરવા માંગતા હોય તો અમારા પણ સંપર્ક કરી શકો છો. તો આમ મળીને દિવાળી 2025 સિંહ રાશિવાળા માટે આર્થિક લાભ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે. ફક્ત અહંકાર દૂર રાખવાથી તમામ પ્રકારની લાભોની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસ તમારી જીવનરેખાને પ્રકાશિત કરે તેમ છે. તો આ પ્રમાણેનું ફળકથન તથા ઉપાયો સિંહ રાશિવાળા જાતકોને જણાવવામાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા.